લાઠીથી સુરત આવતી મારુતિ નંદન ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે મહિલા સાથે ચાલુ બસમાં જ 2 વખત દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભોગ બનનાર મહિલા અમરેલીના લાઠીમાં પોતાની બહેનના ઘરેથી મારુતિ નંદન ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પરત આવી રહ્યા હતા, ત્યારે બસના ડ્રાઈવરે રાત્રે 2 થી 5 વાગ્યા સુધી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા અને કોઈના બનાવ વિશે જણાવીશ તો પુત્રને મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેને પગલે કાપોદ્રા પોલીસે લક્ઝરી બસ કબજે કરી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છતા યુવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આગામી વર્ષ 2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ વર્ગ 3ના વિવિધ સંવર્ગોની કુલ 14,820 જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। આ ઉપરાંત વર્ષ 2025માં પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની 45 તેમજ જુનિયર ક્લાર્કની 200 જગ્યા પર સીધી ભરતી હાથ ધરવામાં આવશે। નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જેમાં એક ખાનગી કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સવારે 5 વાગ્યા સુધી ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા રમી શકશે, કારણ કે ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા નહીં રમે તો ક્યાં રમશે। જોકે હર્ષ સંઘવીએ આ વિશે વધુ વાત કરતા જણાવ્યું હતું કે જે ટેકનિકલ વિષય છે તેમાં હું વધારે ઊંડાણમાં નહીં જઉં, પરંતુ વરસાદ વચ્ચે પણ લોકો ઉત્સાહપૂર્વક અને જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી ગરબા રમી શકશે।